રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતિત થયા છે। મગફળીના તૈયાર પાકના પાથરા પલળતા મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોને નુકસાન થતાં માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે। ગત રાત્રિના સમયે વરસાદ પડતા મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। તેવામાં સરકાર સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારે બધા ભાઈનું થઈને 80 વીઘાનું વાવેતર, બધી માંડવી અટાણા પલ્લી છે અને ગામમાં તો 80% માંડવી પલ્લી। એટલે વરસાદ ગઈ રાતે એવો પડ્યો ને કે પડામાં સવારે આવ્યા ત્યાં પાણી લાગત પાણી પડ્યા હતા પડામાં। કોઈ કૂસો નથી થાય એમ ઢોરને ખાવાનો કે કાંઈ માંડવી નહીં થાય, નુકસાન બહુ મોટા પાયે છે। શું કહેશો, કેટલું વાવેતર થયું છે? અને માંડવીનું વાવેતર જાજુ જ છે 80% ને બધું પલાળ્યું છે અત્યારે, અને મજૂર મળતા નહોતા, ઠેસર હાલતું તે માણસો કાઢવું કેમ, નુકસાની બહુ જાજી છે। વરસાદ તો અમારે જમીન 10, 12, 13 વીઘામાં બધું વાવેતર કર્યું પણ એ બધું હળી ગયું। હવે ઢોરનું ક્યાં મૂકવા જવાના? હવે શું કહેશો, કેટલું તમારા ગામમાં વરસાદ? અમારા ગામમાં તો વરસાદ બધે એટલો બહુ પડ્યો રાતે, એટલે 80% તો અમારા ગામમાં પાથરા જ પડ્યા છે। હવે એ બધા બિચારા શું કરે? હવે અત્યારે આટા મારે, હવે મજૂર મળતા નહોતા, ઠેસર જ મળતા, અમુકને મળ્યા હોય એને કાઢ્યા હોય અને કુસા બધા હળી ગયા। સરકાર તો હવે દેવું છે દે, એટલે બીજું શું, અમે તો હવે ગમે એને ખાઈએ છીએ, ઢોરને મૂક્યા છીએ મારીએ।